આજે આપણે પીએચપીની શરૂઆત કરશું. પીએચપી માટે સૌથી પહેલાં તો ઝેમ્પ ઇન્સ્ટોલ હોવું જરૂરી છે. ઝેમ્પની અંદર આ અપાચે સ્ટાર્ટ કરવાનું રહે અને માયએસક્યુએલ સ્ટાર્ટ કરવાનું રહે. એ સ્ટાર્ટ કર્યા પછી ઝેમ્પને મિનિમાઇઝ કરી દેવાનું રહે. પીએચપીના દરેક પ્રોગ્રામ નોટપેડમાં અથવા તો કોઈ પણ એડિટરમાં ટાઈપ કરવાના રહે. એ ટાઈપ કરી એને .php એક્સટેન્શન આપવાનું. ફાઇલનું નામ તમે જે આપવું હોય આપી શકો છો. .php એક્સટેન્શન આપી અને એને તમારે ફરજિયાત સી ડ્રાઈવમાં ઝેમ્પ ફોલ્ડરની અંદર htdocs ફોલ્ડરની અંદર તમારું ફોલ્ડર જે કંઈ બનાવવું હોય બનાવી અને એમાં સેવ કરવાના રહીએ. તો જ એ પીએચપીની ફાઇલ એક્ઝિક્યુટ એટલે કે રન થાય ગૂગલ ક્રોમની અંદર. જેમ કે આપણે અત્યારે જે શીખશું એ શ્લોક 9734 નામના ફોલ્ડરમાં અત્યારે બનાવેલા છે પ્રોગ્રામ પીએચપીના. બે ક્લિક કરી ખોલીને પણ બતાવી દઉં તમને. આ રેડી પ્રોગ્રામ છે, જેથી પ્રોગ્રામ ટાઈપિંગનો સમય અત્યારે ન બગડે વિડીયોમાં, એટલે પ્રોગ્રામ રેડી રાખ્યા છે. હું તમને પ્રોગ્રામનો કોડ બતાવીશ, કોડ સમજાવીશ અને એને રન કરીને બતાવતો જાઉં છું એક એક. હવે આપણે સૌથી પહેલાં તો આ P1 પ્રોગ્રામ છે એને આપણે નોટપેડમાં ખોલીએ કે કોડિંગ જોવા માટે. નોટપેડની અંદર હું ઓપન કરું છું ને, તો નોટપેડ ખોલું છું. આ નોટપેડમાં ફાઇલમાં ઓપન આપી અને જ્યાં સેવ છે અહીંયા એટલે કે સીમાં, ઝેમ્પમાં, htdocsમાં શ્લોક ફોલ્ડર જે છે એ ઓપન કરું છું. એ ઓપન કર્યા પછી અહીંયા ઓલ ફાઇલ કરવાનું રહે એટલે બધી ફાઇલ બતાવે. એમાં P1 નામની ફાઇલ છે એને ક્લિક કરીને ઓપન આપો એટલે એનો કોડ અહીં બતાવે છે. હું ફોન્ટ થોડા એવા કરી નાખું જેથી આપણે વાંચી શકીએ વ્યવસ્થિત રીતે. બરાબર, તો આ પહેલા પ્રોગ્રામનો કોડ છે. ક્લિયર, સમજાઈ ગયો? આ પ્રોગ્રામને સેવ કર્યો છે P1.php થી. તો એને આપણે રન કેવી રીતે કરશું? તો રન કરવા માટે ગૂગલ ક્રોમ ઓપન કરો. ગૂગલ ક્રોમ ખોલ્યા પછી એમાં Ctrl+O આપો કીબોર્ડથી ઓપન કરવા માટે, અથવા લોકલ હોસ્ટ કરીને ખોલવાનું રહેશે. Ctrl+O ખુલશે. Ctrl+O ખોલશું તો કોડ બતાવશે. હું તમને એ પણ ખોલીને પહેલાં બતાવી દઉં. સીમાં આપણે જે ફોલ્ડર હતું ઝેમ્પમાં શ્લોક 9347 છે એમાં P1 ખોલશું આપણે જો Ctrl+O કરીને, તો આપણો કોડ જ બતાવશે જે નોટપેડમાં બતાવે છે. પણ એને જો રન કરવું હોય તો અહીંયાથી લોકલ હોસ્ટ એવું લખવાનું રહે. પછી તમારું ફોલ્ડરનું નામ એટલે કે શ્લોક 9 જે આપણું ફોલ્ડર બનાવેલું છે જેમાં આપણે પીએચપીના પ્રોગ્રામ છે એ અહીં આપણે લખશું શ્લોક 9734. પછી /P1 પેલો પ્રોગ્રામ છે P1 એન્ટર મારશું એટલે એ ખુલી જશે. બરાબર, P1.php છે તો એ રન થઈને બતાવશે. આ રન થઈ ગયો એ પ્રોગ્રામ. હવે પ્રોગ્રામમાં રન થઈને શું હતું? વેલકમ ટુ PHP ઇઝ પાવરફુલ લેંગ્વેજ એવું લખેલું હતું. તો એમાં આપણે જોઈએ શું હતું, તો આ HTML એટલે કે HTMLનો ટેગ છે જેનાથી આપણે પ્રોગ્રામ શરૂ કરીએ. એડ આ HTMLના પ્રોગ્રામ માટે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. પછી ટાઇટલમાં જે લખ્યું છે ફર્સ્ટ PHP પ્રોગ્રામ એ અહીં ઉપર ટાઇટલ બારમાં લખેલું આવ્યું. પછી હેડ પૂરું થયું, બોડી શરૂ થયું, પછી PHPના કોડ શરૂ થયા. આ લખ્યું છે એનાથી PHPના કોડ શરૂ થાય અને આનાથી PHPના કોડ પૂરા થાય. ક્વેશ્ચન માર્ક અને PHP અને ક્વેશ્ચન માર્કથી પૂરા થાય. હવે લખ્યું ઇકો વેલકમ ટુ PHP. તો ઇકોનો મતલબ શું થાય કે સ્ક્રીન ઉપર એને પ્રિન્ટ કરે, બતાવે. તો આ વેલકમ ટુ PHP અહીં બતાવ્યું. ઇકો BR એટલે લાઇન બ્રેક, આપણે જે HTMLમાં BRથી લાઇન બદલતી એ વાપર્યું, એનાથી બીજી લાઇનમાં આવ્યું. અને PHP ઇઝ પાવરફુલ લેંગ્વેજ એટલે PHP ઇઝ પાવરફુલ લેંગ્વેજ લખેલું આવ્યું. થોડાક HTMLના કોડ એમાં વપરાય છે એટલે PHP ને HTML બે કમ્બાઈન હોય છે. આ HTMLથી જ પ્રોગ્રામ શરૂ થયો અને એમાં જ આપણે PHPનો પ્રોગ્રામ વચ્ચે કોડ વાપરી અને રન કર્યો. ક્લિયર, સમજાઈ ગયો પેલો પ્રોગ્રામ કે ઇકોથી આપણે સ્ક્રીન ઉપર લઈ શકીએ. હવે આમાં આપણે સુધારો કરીએ. માની લો કે અહીંયા વેલકમ ટુ PHP લખ્યું છે, ત્યાં લખીએ ભેગું કે ઇન ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસીસ. દ્વારકા. તો આ એડ થઈ જશે. કેમાં એડ થશે? સ્ક્રીન ઉપર. આને સેવ કરવાનું રહીએ અને આને રિફ્રેશ આપવાનું રહીએ તો અહીંયા પાછળ એડ થઈ ગયું છે. તમે જેમ લખ્યું એમાં મેં સ્મોલમાં લખ્યું તો લાઈન સ્મોલમાં આવી ગયું. સમજાઈ ગયું? ક્લિયર. ફરીથી નોટપેડનો પ્રોગ્રામ ખોલીને તમને બતાવી દઉં. અલ્ટર ટેબ મેં શોર્ટકટ કી વાપરી કે જેથી કરીને સીધો નોટપેડનો પ્રોગ્રામ ખોલી ગયો. ક્લિયર. તો આમાં જે તમે PHPના કોડમાં લખો એ તમને લખેલું બતાવે. ચલો હવે આગળ આપણે બીજો પ્રોગ્રામ જોશું. પહેલાં એના કોડને તમને નોટપેડમાં ખોલી અને બતાવી દઉં છું. નોટપેડમાં Ctrl+O અહીંયા આપણે ઓલ ફાઇલ કરી
અને બીજો પ્રોગ્રામ લઈ લઈએ. તો આ બીજા પ્રોગ્રામના કોડ છે બરાબર. આ બીજો પ્રોગ્રામના કોડ છે. એક કોડ સમજાવીશ, પહેલાં એનું આઉટપુટ પણ સાથે સાથે જોઈ લે, એટલે આઉટપુટ સાથે એને સમજતા જાય. અહીંયા 2 કરી નાખું છું પાછળ ખાલી. localhost/sloc9734/p2.php આ રીતના લખીએ એટલે બીજો પ્રોગ્રામ અહીં રન થઈ ગયો બરાબર છે. હવે આપણે કોડ્સને બાજુમાં રાખીને એના સાથે એને આઉટપુટને સમજતા જાય. HTML હેડ ટાઇટલમાં લખ્યું છે વેરિયેબલ ડિક્લેરેશન, તો અહીંયા લખેલું આવી ગયું ટાઇટલ બારમાં. પછી બોડી, પછી PHPના કોડ અહીંથી શરૂ થયા. માય નેમ ઇક્વલ ટુ અનનોન લખ્યું છે. અહીં તમે કોઈ પણ નામ પણ લખી શકો, તમે તમારું નામ પણ કંઈ પણ લખી શકો ઇન્વર્ટેડ કોમામાં. આ એક વેરિયેબલ બનાવ્યો, માય નેમ નામનો એક વેરિયેબલ બન્યો, અને એમાં આ નામ અનનોન નામ સ્ટોર થયું. પછી બીજો વેરિયેબલ બન્યો એજ નામનો, જેની અંદર 25 સ્ટોર થયું. ત્રીજું માય સેલરી નામનું બન્યું, એમાં 1234.50 એ સ્ટોર કર્યું. હવે ઇકોથી સ્ક્રીન ઉપર પ્રિન્ટ કર્યું. શું પ્રિન્ટ કર્યું? તો માય નેમ ઇઝ. તો અહીં માય નેમ ઇઝ લખેલું આવી ગયું. અહીં જોશો તો માય નેમ ઇઝ આવું લખેલું છે. માય નેમ ઇઝ તમને બતાવી દઉં પાછું એકવાર હજી વ્યવસ્થિત. આને નાનું કરવું છે એટલે બાજુમાં કોડ એમને રહીએ, કોડ વયા ના જાય ને ફરીથી આપણે ખોલવું ન પડે. એટલે અહીંયા માય નેમ ઇઝ એવું લખેલું છે, જે આ ઇકોમાં માય નેમ ઇઝ હતું. જ પછી વેરિયેબલનું નામ $my name. તો માય નેમમાં શું છે? અનનોન. તો અહીં અનનોન આવી ગયું. હવે અનનોનની જગ્યાએ આપણે કોઈ એક નામ લખીએ, માની લો કે શ્લોક, અને આને સેવ કરી નાખું છું ફાઇલમાં સેવ, અને આને રિફ્રેશ કરું તો ત્યાં અનનોનની જગ્યાએ શ્લોક લખાઈ ગયું સીધું. તમે જે સ્ટોર કરવું હોય એ કરી શકો છો આમાં, અને એ જે સ્ટોર કરેલું છે એ ઇકોથી પ્રિન્ટ થાય છે. એવી જ રીતના માય એજ ઇઝ કરીને એજમાં 25 છે તો એ સીધું 25 ત્યાં પ્રિન્ટ થયું. પછી છે માય સેલરી ઇઝ કરીને સેલરી છે તો એ સેલરી પ્રિન્ટ થઈ. કેટલી પ્રિન્ટ થઈ? 123450 આ રી ઉપર આપેલી જતી પ્રિન્ટ થઈ. પછી 2 BR છે, 2 BRનો એક લાઇન બ્રેક થયું અને એક ખાલી લાઇન પણ છોડી દીધી. ત્યાર પછી ઇકો હેલો માય નેમ ઇઝ, તો અહીંયા હેલો માય નેમ ઇઝ લખાઈ ગયું. પછી વરી $my name એટલે કે આ ઉપર જે હતું વેરિયેબલ આપણું એ જ વાપર્યું છે એટલે એમાં શ્લોક હતું તો ત્યાં શ્લોક લખાઈ ગયું. એન્ડ એજ ઇઝ કરી અને એજ જે હતી પાછી લખાઈ ગઈ. એન્ડ માય સેલરી ઇઝ કરીને જે સેલરી હતી 1234.5 એ લખાઈ ગઈ. ક્લિયર? ત્યાર પછી ફરીથી ઇકો 2 BR કર્યું એટલે કે એક લાઇન વધારાની મુકાઈ ગઈ. પછી સમ કરીને એક વેરિયેબલ લીધું અને એમાં 5 + 5 કર્યું તો ઇટ મીન્સ 10. 10 કેમાં સ્ટોર થઈ ગયો? સમમાં. પછી ઇકોમાં જે લખ્યું સમ 5 + 5 ઇઝ, એ તો ટેક્સ્ટ જ છે, એ સીધું અહીં ટાઈપ થયું, બતાવ્યું તમને સ્ક્રીન ઉપર. અને પછી આ $સમ છે એ વેરિયેબલ છે, એમાં 5 ને 5 10 સ્ટોર થયા હતા તો એ 10 અહીં પ્રિન્ટ થઈ ગયા. ફરીથી અહીં સમ બરાબર સમ +1 કર્યું તો સમમાં ઓલરેડી 10 તો હતા જ, +1 કર્યું એટલે 11 હવે સ્ટોર થયા. ફરીથી એમાં વળી 2 BRથી 2 લાઇન મૂકાણી છે. અને પછી નાવ વેલ્યુ સમ ઇઝ સમ કર્યું તો નાવ વેલ્યુ ઇઝ લખેલું આવ્યું. અને છેલ્લે જે $સમ છે એ વેરિયેબલ છે એટલે એમાં 11 અત્યારે જે વેરિયેબલમાં જે કિંમત 11 હતી એ 1111 લખેલી આવી ગઈ. અહીંયા બોડી પૂરું થયું, HTML પૂરું થયું, PHPનો કોડ પણ પૂરો થયો. તો આ રીતના આ પ્રોગ્રામનું આઉટપુટ આવે છે. ક્લિયર? હવે ત્રીજો પ્રોગ્રામ આપણે આગળ સમજીએ. ત્રીજા પ્રોગ્રામનો કોડિંગ આમાં ફાઇલમાં ઓપન કરીને મેં ખોલી રાખ્યું છે અને આમાં પણ અહીં P3 કરી અને એનું આઉટપુટ તૈયાર રાખ્યું કે જેથી કરીને સીધું આગળ વધી શકાય. HTML હેડ એમને અહીંયા ટાઇટલમાં જે ટાઇટલ બારમાં લખ્યું છે અહીં ઉપર ટાઇટલ બારમાં આવી જશે હેડ બોડી. H4માં જે લખ્યું છે અલાઇન સેન્ટર ALIGN અલાઇનનો સ્પેલિંગમાં ભૂલ હતી, સુધાર્યું. જો અહીંયા હવે સેન્ટર આવી ગયું. અલાઇન ઇક્વલ ટુ સેન્ટર અને એમાં એક્ઝામ્પલ ઓફ ઇફ લખ્યું તો અહીં લખેલું આવી ગયું. આ જસ્ટ ટેક્સ્ટ છે, આ ટેક્સ્ટ લખ્યા છે એ ટેક્સ્ટ સેન્ટરમાં આવશે H4માં. H1 H2 H3 બધા HTMLના ટેગ છે કે તો અક્ષર મોટા નાના કરી શકાય. H4 છે એની જગ્યાએ હું H2 વાપરીશ તો મોટા અક્ષર થઈ જશે. જોઈએ આપણે સેવ કરું અને રિફ્રેશ કરું તો મોટા અક્ષર થઈ ગયા છે. ત્યાર પછી આગળ વધી આપણે HR તો આડી લાઇન ઓરિજિનલ રો એટલે કે આડી લાઇન આ આવશે HRથી. PHP માય વેલ્યુ ઇક્વલ ટુ ટ્રુ, તો આ માય વેલ્યુ નામનું એક વેરિયેબલ બનાવ્યું એમાં ટ્રુ ખાલી સ્ટોર કર્યું. હવે લખ્યું ઇફ માય વેલ્યુ ઇક્વલ ટુ ટ્રુ, આ ડબલ ઇક્વલ ટુ છે, એકવાર નહીં પણ 2 વાર ઇક્વલ ટુ છે. તમે જોશો વચ્ચે ખાલી સ્પેસ મૂકીને એકવાર બતાવી દઉં પછી પાછું જોઈન્ટ કરી નાખું. 2 ભેગા જ લખવાના ઇક્વલ ટુ બાજુમાં. તો આનો અર્થ શું થાય કે માય વેલ્યુની અંદર જો ટ્રુ હોય તો આ ચેક કરે કે આ માય વેલ્યુ છે $, એમાં ટ્રુ લખેલું છે તો આ હોય
તો શું લખેલું હોય ઇકો કરીને ટ્રુ વેલ્યુ ઇઝ ફાઉન્ડ. તો ઓકે છે જ ટ્રુ, આપણે ટ્રુ લખેલું છે એટલે આ લખેલું આવ્યું ટ્રુ વેલ્યુ ઇઝ ફાઉન્ડ. આ લખ્યું છે એ આના કારણે લખેલું આવ્યું. સમજાઈ ગયું? હવે હું ટ્રુ ને બદલે ટ્રુ 1 લખી નાખું છું એમને જસ્ટ ખાલી ટેસ્ટિંગ માટે આપણે. તો ટ્રુ હવે નહીં હોય એમાં, કારણ કે ઇક્વલ ટુ ટ્રુ ન રહ્યું, ટ્રુ 1 કરી નાખ્યું છે આપણે. તો અહીંયા હું રિફ્રેશ કરીશ તો અહીંયા એરર આવી ગઈ. ફેટલ એરર કરીને બતાવે છે કે ભાઈ નથી, ટ્રુ નથી, એમ કંઈક પ્રોબ્લેમ છે એમાં લખેલું આવી ગયું. તો ફરીથી હું એને ટ્રુ કરી નાખું છું, 1 કાઢી નાખું છું, સેવ કરું છું અને ફરીથી એને રન કરું છું એટલે ત્યાં જે વેલ્યુ હતી એ પાછી આવી જશે. આવી ગઈ, ટ્રુ વેલ્યુ ઇઝ ફાઉન્ડ. હવે એલ્સ નહીં તો શું ઇકો ટ્રુ વેલ્યુ ઇઝ નોટ ફાઉન્ડ. જો આ ન હોય તો ખરેખર આ આવવું જોઈએ ટ્રુ વેલ્યુ ઇઝ નોટ ફાઉન્ડ, પણ એ ન આવ્યું, એની જગ્યાએ એરર આવી. તો કદાચ બને કે ડિઝિટ હશે એના કારણે પણ હશે. તો આપણે TR ખાલી કરી નાખીએ, ચેક કરીએ શું થાય છે એનાથી. રિફ્રેશ ફરીથી ફેટલ એરરમાં બતાવે છે કન્સ્ટન્ટ TR ઇઝ ઇન .php સ્ટક એરર 0 મેન ફ્લો. બરાબર છે, આ ન હોવાથી અહીંયા એરર આવીને અટકી જાય છે TRથી જ. અહીંયા વેલ્યુ ટ્રુ ન હોય તો ત્યાંથી જ અટકી જાય છે. ખરેખર આ એલ્સવાળો ભાગ રન થવો જોઈએ, એ થતો નથી. એનું એરર સોલ્યુશન આપણે આગળના વિડીયોમાં કરશું. અત્યારે TRUE કરી અને જે ઉપરનો ભાગ છે એ ફરીથી રન કરીએ આપણે. રન થઈ ગયું. એવી જ રીતના નીચે પાછું 2 લાઈન મૂકી અને માય વેલ્યુમાં ફોલ્સ નાખી દીધું. હવે જો નથી, માય વેલ્યુ નોટ ઇક્વલ ટુ ટ્રુ, કે જો ટ્રુ ન હોય તો શું આવે? આ નોટ ફાઉન્ડ એવું આવે. તો આવી ગયું નોટ ફાઉન્ડ. એટલે આનાથી આપણે ચેક કર્યું, ફોલ્સ નાખ્યું તો ચેક કર્યું નોટ ઇક્વલ ટુ, એ બરાબર માય વેલ્યુ બરાબર ટ્રુ નથી. તો હવે અહીં ફોલ્સને બદલે ફોલ્સ 1 2 3 લખી નાખું તોય આ જવાબ જ આવશે. શું કામ? તો ટ્રુ તો નથી જ ને એના બરાબર. એટલે બરાબર અહીંયા અત્યારે ફોલ્સ 1 2 3 આપ્યું તો એરર આવી, સ્ટક એરર. એટલે કંઈક એના ઓલા ફ્લોમાં પ્રોબ્લેમ લાગે છે. એટલે જે છે એને જ આપણે લઈને આગળ વધીએ. ફોલ્સ કરી અને સેવ આપીને ફરીથી આગળ વધીએ તો નોટ ઇક્વલ ટુ આવી ગયું. ટ્રુ નથી એટલે આવ્યું. હવે ટ્રુ કરીને એકવાર જોઈએ તો શું થાય છે. લગભગ એમાં પણ એરર જ આવશે. ચેક કરી લઈએ એકવાર. ઓકે, આવી ગયું ટ્રુ વેલ્યુ ઇઝ ફાઉન્ડ એવું આવી ગયું. તો ઇટ મીન્સ ક્યાં એલ્સવાળું રન થઈ ગયું. એલ્સવાળું કે ટ્રુ વેલ્યુ ઇઝ ફાઉન્ડ, એ જે એલ્સવાળું છે આ ભાગ એ રન થઈ ગયું. આમાં ભાઈ ટ્રુ હોય, અહીંયા ઉપર ટ્રુ લખેલું છે તો ટ્રુ વેલ્યુ ઇઝ ફાઉન્ડ, અને ટ્રુ લખેલ નથી અને એના બદલે ફોલ્સ લખેલ છે તો ત્યાં ટ્રુ વેલ્યુ ઇઝ નોટ ફાઉન્ડ એવું લખાઈ ગયું. હવે ઉપર પણ આપણે અહીં ટ્રુને બદલે ફોલ્સ લખીને ટ્રાય કરીએ, કારણ કે ફોલ્સ ને ટ્રુ બે જ વર્ડ લેતા હશે એટલે. તો અહીં ફોલ્સ લખીને ટ્રાય કરીએ. તો અહીં ફોલ્સ લખશું તો ટ્રુ વેલ્યુ ઇઝ ફાઉન્ડ બદલે ઉપર પણ આ જ લખેલું આવવું જોઈએ. ચેક કરીએ આપણે. આવી ગયું ત્યાં પણ ટ્રુ વેલ્યુ ઇઝ નોટ ફાઉન્ડ. તો ઇટ મીન્સ કે અહીંયા ટ્રુ અને ફોલ્સ જ લઈએ છે વેલ્યુમાં. ચેક કરી છે ત્યારે ટ્રુ અને ફોલ્સ બે જ વેલ્યુ ચેક કરી શકીએ, એ સિવાયનો વર્ડ કોઈ લેતું નથી. ક્લિયર થઈ ગયું ને? આ જે એરર હતી એની એરર હતી કે ટ્રુ અને ફોલ્સ સિવાયનો કોઈ પણ શબ્દ નથી લેતો એમાં ચેક કરવામાં. માય વેલ્યુ ઇક્વલ ટુ જે લીધું હોય આપણે અહીં ચેક કર્યું ઇફમાં, એટલે ટ્રુ અથવા ફોલ્સ સ્ટોર કરી શકાય છે એમાં. જો ફરીથી આવી ગયું ટ્રુ વેલ્યુ ઇઝ ફાઉન્ડ. રાઈટ પડ્યું એટલે આ ભાગ આવ્યો, રોંગ પડ્યું તો આ ભાગ આવ્યો. આમાં રાઈટ પડે તો આ ભાગ આવે, નોટ ઇક્વલ ટુ, ન ઇક્વલ ટુ હોય તો આ ભાગ આવે, અને ઇક્વલ ટુ હોય તો આ ભાગ આવે. ક્લિયર? સમજાઈ ગયું ઇફ સ્ટેટમેન્ટ? આ જેટલું રાખીએ. 3 પ્રોગ્રામ આપણે ક્લિયર કર્યા.